નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. કર્ણાવતી યુનિવર્સિટીએ જીઓગેમ્સના સહયોગથી કર્ણાવતી ઇનોવેશન સેન્ટરનો પ્રારંભ કર્યો. ઉદ્યોગ સંકળિત શિક્ષણને મજબૂત કરવા તેમજ નવી ઉભરતી ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે કર્ણાવતી યુનિવર્સિટીએ જીઓગેમ્સના સહયોગથી કર્ણાવતી ઇનોવેશન સેન્ટરનો પ્રારંભ કર્યો છે. આ કેન્દ્રની સ્થાપના પ્રાયોગિક શિક્ષણ અને ઇનોવેશન સ્પેસ તરીકે કરવામાં આવી છે, જેમાં 3 વિશેષ ઝોનનો સમાવેશ થાય છે: જીઓ ગેમ એક્સપિરિયન્સ ઝોન, કન્ટેન્ટ ક્રિએશન ઝોન અને ઇન્સ્ટ્રક્શનલ ઝોન. આ તમામ વિભાગો સાથે મળીને વિદ્યાર્થીઓને ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રે નવા પ્રયોગો કરવા, વ્યવહારુ કૌશલ્યો વિકસાવવા અને વિચારોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થશે. જીઓ ગેમ્સ પ્લેટફોર્મના એક્સેસ દ્વારા વિદ્યાર્થીઓ ગેમ્સનો અનુભવ મેળવી શકશે અને નવી ગેમ્સ બનાવી શકશે, જ્યારે કન્ટેન્ટ ક્રિએશન ઝોન તેમને ડિજિટલ અને ઇન્ટરેક્ટિવ મીડિયાના નવા સ્વરૂપો સાથે પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત કરશે. ઇન્સ્ટ્રક્શનલ ઝોન યુનિવર્સિટીને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સહયોગથી ગેમ ડિઝાઇન, ગેમ પ્રોગ્રામિંગ અને સમગ્ર ગેમિંગ ક્ષેત્ર જેવા વિષયોમાં વિદ્યાર્થીઓ સુધી સમકાલીન જ્ઞાન અને વ્યવહારુ શિક્ષણ પહોંચાડવામાં સક્ષમ બનાવશે. આ પહેલ એનિમેશન એન્ડ ગેમ ડિઝાઇનમાં સ્પેશિયલાઇઝેશન સાથે બી ડિઝાઇન અને ગેમ પ્રોગ્રામિંગમાં સ્પેશિયલાઇઝેશન સાથે બીટેક સીએસસી સહિત આ ક્ષેત્રમાં કર્ણાવતી યુનિવર્સિટીના હાલના એકેડેમિક અભ્યાસક્રમોને વધુ મજબૂત બનાવે છે. કર્ણાવતી ઇનોવેશન સેન્ટર આ અને તેના સંબંધિત પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ દ્વારા શીખવા, વિચારો પર પ્રયોગો કરવા, સહપાઠીઓ અને પ્રોફેશનલ્સ સાથે કોલેબોરેટ કરવા તેમજ તેમના કામને વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટેનું વાતાવરણ પૂરું પાડશે. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ શ્રી રીતેશ હાડાએ જણાવ્યું હતું કે કર્ણાવતી ઇનોવેશન સેન્ટરે પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણથી આગળ વધીને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી સાથે સીધા જોડાવાની તકો પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય આગામી પેઢીને માત્ર ટેકનિકલ કૌશલ્યોથી જ નહીં, પરંતુ ગેમ ડિઝાઇનર્સ, પ્રોગ્રામર્સ, સ્ટોરીટેલર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇનોવેટર્સ બનવા માટે જરૂરી સર્જનાત્મક અને એન્ટરપ્રિન્યોરિયલ ક્ષમતાઓથી સજ્જ કરવાનો છે. કર્ણાવતી યુનિવર્સિટીના ડીન એકેડેમિક્સ ડો. કુસુમ અગ્રવાલે જણાવ્યું હતું કે કર્ણાવતી ઇનોવેશન સેન્ટર એકેડેમિક શિક્ષણને ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ સાથે સાંકળવા પર યુનિવર્સિટીના સતત ભારને દર્શાવે છે. લર્નિંગ ઇકોસિસ્ટમમાં જીઓગેમ્સ જેવા પ્લેટફોર્મને સામેલ કરીને આ સેન્ટર વિદ્યાર્થીઓને ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રને સુસંગત સમકાલીન ટૂલ્સ, પદ્ધતિઓ અને વર્કફ્લો સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે. તે એપ્લાઇડ લર્નિંગ, વિવિધ વિષયો વચ્ચેનું કોલેબોરેશન અને ઉદ્યોગના બદલાતા ધોરણોનો અનુભવ પૂરો પાડીને આપણા એકેડેમિક માળખાને મજબૂત કરે છે, જેનાથી વિદ્યાર્થીઓ સંકલ્પનાત્મક ઊંડાણ અને વ્યવહારુ ક્ષમતા બંનેથી સજ્જ થાય તે સુનિશ્ચિત થાય છે. કર્ણાવતી યુનિવર્સિટી અને જીઓગેમ્સ વચ્ચેના આ સહયોગનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રિયલ વર્લ્ડ એક્સપોઝર, ઇન્ડસ્ટ્રી મેન્ટરશિપ અને તેમના વિચારોને ઇનોવેટિવ ડિજિટલ અનુભવોમાં રૂપાંતરિત કરવાની તકો પૂરી પાડીને એકેડેમિક શિક્ષણ અને પ્રોફેશનલ કૌશલ્યો વચ્ચેના અંતરને પૂરવાનો છે. લોન્ચિંગ પ્રોગ્રામમાં વ્હેન વર્ક ઇઝ પ્લે, નોબડી સ્કિપ્સ અ ગુડ ફ્રેમ અને કેરિયર્સ ઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી જેવા વિષયો પર સત્રો યોજાયા હતા. ત્યારબાદ કર્ણાવતી ઇનોવેશન સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન અને અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર માત્ર ગેમિંગ શિક્ષણ માટેની સુવિધા નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ નવી ઉભરતી ટેકનોલોજી સાથે જોડાઈ શકે છે, તેમની સર્જનાત્મક અને ટેકનિકલ ક્ષમતાઓને મજબૂત બનાવી શકે છે અને ઊંડી સમજણ મેળવી શકે છે. કર્ણાવતી યુનિવર્સિટી એ ગાંધીનગરમાં આવેલી એક ખાનગી રાજ્ય યુનિવર્સિટી છે, જે ડિઝાઇન, લો, બિઝનેસ, લિબરલ આર્ટ્સ, માસ કમ્યુનિકેશન, કોમ્પ્યુટેશનલ ઇન્ટેલિજન્સ અને ડેન્ટિસ્ટ્રી જેવા વિવિધ ક્ષેત્રોમાં મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસક્રમો પૂરા પાડે છે. मैं कुसुम अग्रवाल, डॉक्टर कुसुम अग्रवाल, डीन एकेडमिक्स, कर्णावती यूनिवर्सिटी। आज हमने जियो इनोवेशन सेंटर लॉन्च किया। ये इनोवेशन सेंटर बेसिकली इट इज इसमें 3 तरह के जोन हैं। तीन जोन में पहला जोन है एक्सपीरियंस जोन, जहाँ पूरे जियो के क्लाउड गेमिंग एक्सपीरियंस को एक्सपीरियंस कर सकता है विद द हेल्प ऑफ सेटअप दैट वी हैव क्रिएटेड। Second zone जो है that is content creation zone. So content creation zone is having the high-end workstations, and these workstations can be used for creating the content, and later on when the games which are created by the student, those games can be deployed at the Jio platform itself. So तीसरा जो एरिया है जहाँ अभी हम सब लोग बैठे हैं, दैट इज इंस्ट्रक्शनल एरिया, जहाँ पे इंडस्ट्री के जो गेमिंग इंडस्ट्री में जो काम कर रहे हैं वो लोग आएंगे और यहाँ पे स्टूडेंट्स के साथ में इंटरेक्ट करेंगे, उनको सिखाएंगे, उनको मेंटरशिप प्रोवाइड करेंगे कि स्टूडेंट गेमिंग के अंदर अपना करियर कैसे बना सकता है. सो बेसिकली कर्णावती यूनिवर्सिटी आज के दिन में गेमिंग पे कुछ प्रोग्राम्स ऑफर भी कर रही है, कुछ कोर्सेज ऑफर भी कर रही है. हमारे यहाँ पे पूरा एनिमेशन एंड गेम डिज़ाइन करके एक डिपार्टमेंट है, जो एक स्पेशलाइजेशन के तौर पे बी डिज़ाइन यानी बैचलर ऑफ डिज़ाइन में पढ़ाया जाता है.
उसमें ऑलमोस्ट वी हैव लाइक 500 प्लस स्टूडेंट्स जो कि इसकी ग्रेजुएशन यानी शिक्षा को ग्रहण कर रहे हैं, एनिमेशन और गेम डिजाइन के अंदर अपना करियर बना रहे हैं। इसी के साथ में पहली बार हमने बीटेक सीएससी यानी बैचलर ऑफ टेक्नोलॉजी कंप्यूटर साइंस एंड इंजीनियरिंग के साथ में गेम डिजाइन को एज अ स्पेशलाइजेशन गेम प्रोग्रामिंग के साथ में हमने लॉन्च किया है। बेसिकली इसमें पहले थर्ड फोर्थ फिफ्थ और सिक्स सेमेस्टर में इनको पढ़ाया जाएगा गेम के बेसिक कॉन्सेप्ट्स, टेक्नोलॉजीज, कैसे गेम को क्रिएट किया जाता है, व्हाट आर दी मतलब वेरियस एस्पेक्ट्स। उसके बाद में 7th सेमेस्टर में स्टूडेंट इंडिविजुअल तौर पे गेम डिजाइन के अंदर अपना पूरा प्रोजेक्ट करेगा। ये प्रोजेक्ट इंडस्ट्री के लोगों के थ्रू मेंटर्ड होंगे, एज ए स्पेशलाइजेशन बिल्कुल उनको डिग्री ऑफर की जाएगी। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।